આ મહેમાનોને માને દિલ ભરી દીધા નહીં, એ મેળી નહીં પણ મહાન હાચું હરઠિયો ભણે. જ્યાં આદર જ્યાં આવકાર જ્યાં નેનુમાં દેહ, ઉસગર જાઉં સજના ભલે ને વર્ષે ભાલાના મેં. એક કાર્યક્રમમાં હું જતો હતો, એમાં એક ગામ આવ્યું, અજાણ્યું ગામ હતું પણ બસ ઊભી રહી. એમાં એક જણો આવીને મને કહે, શાહબુદ્દીન રાઠોડ? મેં કહું હા. અરે ભલા મણા, આમ ગામ હારા વયા જાઓ, એમાં તમારી તો ઠીક પણ અમારી શું આબરૂ. ઉતરો, અમે ઘર ખોરડા બાંધીને બેઠા છીએ. હવે આવી મંડી એને તાણ કરવા માંડ્યો એટલે મને એમ થયું કુલ લાવવા લેતા જ એવામાં તો સાંજે પ્રોગ્રામ છે ને આ નજીક જ. હું તો ઉતરી ગયો, પણ હું ઉતરી ગયો ને એટલે એનો ચહેરો ઉતરી ગયો. એટલે મને કે હાલો, એટલે પહેલા એક પરોણાવાળાની દુકાને લઈ ગયો અને મને કે અહીંથી એક લાકડી ખરીદી લ્યો. અરે લાકડીને મારે શું કરવી છે, પરોણો એક લઈ લ્યો કે. મેં કીધું પણ મારે એ હાંચવી ભારે થઈ પડે. ના ના કે તમને ખબર નથી પડતી, અમારી શેરીમાં એવા કૂતરા છે ને, હાથમાં લાકડીનું હોય તો કરડી જાય એવા. હમણાં કે અમારા મહેમાનને આ રીતે હું લઈ જતો હતો ને, અહીં ગરદને બટકું ભર્યું. બોલો, મને તો ફાળ પડી. મેં કહ્યું અહીંયા બટકું કેવી રીતે ભર્યું? કૂતરું વંડી માથે બેઠું હતું અને અમે બરોબર નીકળ્યા ને એમાં કે ઝપટ કરી લીધી. એટલે હું તો ફડકમાં લાકડી તો લીધી ને, ગજાણ્યો ગામમાં ઘરે ને એમ આમ લાકડી ફેરવતો એની વાય આવ્યો. એને ઘરે પહોંચ્યા ને ખડકી એને ખોલીને એટલે એ અંદર ગયા તો હું એની વાંહે જવા. અરે તમે ક્યાં ક્યારે હાલ્યા હોય, ખૂંટિયાની ખબર નથી તમને. એવો મારકણો છે ને, હમણાં કે અમારે વેવાઈને ઝીંક મારી તે વંડી વટાડી દીધા. બોલો, એને પહેલાં બાંધવો પડશે. એટલે એણે જઈને ખૂંટિયાને બાંધ્યો અને તોય મને જોઈને છીંકોટા નાખતો હતો. તો હું તો ઝડપથી ઉપર ચડી ગયો હતો. પગથિયા ચડીને એની ઓસરીમાં જઈને બેઠો હતો ખાટમાં. અને ગમે એ થયું, મેં કીધું ભાઈ હવે જાજરો મારે જવું પડશે. અરે આ રહ્યું કે આપણે સગવડ બધી છે, એમાં સગવડનું એવું નથી, માથે મહત્વ છે ને એ સાચવજો. હમણાં અમારો હાળો કે અંદર ગયો એને ખબર નહીં, હાકળ વાંચીને માખી ઉડીને તો બહાર ન નીકળી શક્યો અને ખોલી ન શક્યો અંદરથી. પછી બારણું ફેરવીને બહાર કાઢ્યો. એવી અસર. મેં કે જવું જ નથી, માથાકૂટ શું હવે, આપણે જવું જ નથી કીધું. ત્યાં એના પત્નીએ કીધું એના કરતા નદીએ જાતા આવો ને અને ખંખોરીઓ ખાતા આવો ભેગા ભેગ. એટલે મને એ સૂચન ઠીક લાગ્યું, નાવા ધોવાનું પતી જાય, શૌચ સ્નાન બે થઈ જાય. એટલે અમે નદીએ જવા તૈયાર થયા હતા. આવડું મોટું પોટલું મેલા લુગડાનું હારે આપ્યું કે નદીએ જાઓ છો તો બેકાબેક સબ સબાવતા આવું છું. એટલે આ ઘર ધણીને કીધું, એટલે ભાઈ કોણ આ ધોશે? આપણે બે ભાઈઓ છે ને. મારે ઉપાડ્યા, બજારમાં આવ્યા હતા, પાછો એપ થઈ ગયો કે લ્યો ભારે કરી. મેં કહું કાં? હાબુ તો કે ઘરે બોલાઈ ગયો. અમારી પાસે લુગડા ધોવાનું હાબુ લેવડાવ્યો. એક કે સોગંદથી ગોટીએ લઈ લ્યો ને ભેગા ભેગ મારી દઈ જલસો. વળી હમામનો હાબુ હારે લીધો અને ત્યાં ગયા ના લુગડા ધોયા. હું જાજરૂ જઈ આવ્યો, પછી લુગડા ધો કર્યા, થાકીને લોચ થઈ ગયો. અને કપાસિયાની ગુણ પલરી હોય ને એવા થઈને ઘરે આવ્યા. ત્યાં ગોબાવાળી થાળીઓમાં બેહાર્યા જમવા. હવે એનો નાનો છોકરો એ મારી થાળીમાં બેસી ગયો જમવા. બોલો, પાછો એનો બાપ કે અમારા નાનકાને કાંઈ સંકોચ શરમ નહીં, ગમે એની થાળીમાં બેસી જાય. ઈવડે નાનકો કહેતા, બાકી તો મોટકાના આટે એવો હતો. અને મારા રોટલી જે કંઈ આવે ને એ નાનકો ઉકેલી મૂકે. બોલો,
હું તો ઝપટમાં આવે એટલું માંડ મારે ભાગ આવે, પણ મેં ખટકો રાખ્યો. ગરમા ગરમ ખીચડી આવીને મેં નાનકાનો હાથ ખોસી દીધો ખીચડીમાં. એવો દાયજો ને મીડિયો રાડિયો પાડવા. મેં કહ્યું હા હા નાના ભાઈ ધ્યાન રાખો. અને એક વાનગી તો શી ખબર છે એની બનાવી છે, પણ આમ ગળસટી લાગતી એટલે હું કાઢે જતો. પછી મેં પૂછ્યું મહેમાનને, મેં કીધું ભાઈ આ શેની વાનગી બનાવો? તો કે અમારે ઓલા રોટલીના બટક્યા વધે ને એ અમે છે ને નાખી નથી દેતા, પણ એને પહેલાં બાફી નાખી અને પછી એ બફાઈ જાય ને એટલે એમાં ગોળ બોળ નાખીને તે છોકરા બહુ ખાય છે. મેં કીધું આ તમારા ઘરના જ બાફો છો કે અડખે પડખે આડોશી પાડોશીના ભેગા કરીને બાફો? આવડું મોટું તબડકું ભર્યું છે. પણ એ જેમ તેમ જમવાનું પચ્યું, કાગવાસ નાખ્યું એવું ખવડાવ્યું. અને પછી હું અહીંયા બેઠો હતો, પાછો ખાટમાંથી બેઠો ને સામે મેડી હતી, એમાં એક નીકળ્યા કહું કાટીઓ વણ લઈ ગયો મને, રાચી આંખો મૂછું આમ ચડાવેલી, હાથમાં જોટો બંદૂકનો, બોલો. અને મને જોઈને કાર્ટિસ ચડાવ્યા, હાટ કરીને ખાટ દઈને બંદૂક બંધ કરી અને મીડિયા આટા મારવા. મારી સામે જોઈને 2 ખોખારા ખાધા. હું તો હલબલી ગયો. મેં તરત ગરદણીને કીધું, મેં સામે આકરા પાણીએ અને મારી સામે જોઈને ખોખારા ખાઈશ, કાંઈ પણ હોય તો મને કહેજો. અરે ના તમે તમારે લહેર કરો. અરે ભાઈ નથી લહેર કરવી કીધું. તો મને કે 8 દી પહેલા એના મહેમાનને અમે માર્યો હતો ને એટલે ઈવડાઈ એમ કહી ગયા કે દીકરાઓ તમારો મહેમાન આવવા દો. કોઈ ગાડી કોઈ બસ કાંઈ શેનો ટાઈમ મને ખબર નહીં, તોય હું તો થેલો ઉપાડીને હાલતો થયો. અહીંયા રોકાવાનો શું ભાઈ? અને એ આવ્યા પાછા ઝાંપારે સુધી તો વળાવવા જાજે એમ મળાવવા આવ્યા. અને મને કે કંઈક જેવ મૂંઝાય ને તો આવતા રહેજો, પણ 2 ઘડી મોજ આવે. શું મોજ આવે! આ મહેમાનોને માને દિલ ભરી દીધા નહીં, એ મેળી નહીં પણ મહાન સાચું હરઠિયો બને. જ્યાં આદર જ્યાં આવકાર જ્યાં નેનુમાં દેહ, ઉસગર જાઉં સજના ભલે ને વર્ષે ભાલાના મેં. અને નહીં આદર નહીં આવકાર નહીં નેનુમાં ને, ઉસગર કભી ન જઈએ ભલે કાંચન વર્ષે મેં. આપણે તો મહેમાન ગતિ માટેનો પ્રચલિત દુઓ છે, કોક દી કાઠિયાવાડમાં તું ભૂલો પડ ભગવાન અને થા મારો મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. પણ આવા અનુભવ થાય છે ખરા. આભાર.